નમસ્કાર, ગુડ ઇવનિંગ, બધાને પ્રણામ, જય જિનેન્દ્ર. જો આમ તો આજે આપણો ડે 3 છે અને જે આપણે આ કોર્સની જે શરૂઆત આ એક સફર કરી છે એનો લાસ્ટ ડે છે આજે. પણ અમારું એવું માનવું છે કે લાસ્ટ ડે ને ક્યારે બી લાસ્ટ ડે ની જેમ સેલિબ્રેટ ન કરતા હંમેશા એને એક નવી શરૂઆત એ માની અને શરૂ કરવું જોઈએ. મારો મતલબ એમ છે કે આને તમે લાસ્ટ ડે નહીં સમજતા, આને એમ નહીં સમજતા કે હવે અહીંયા આ સફર પૂરું થયું. નહીં, સફરની એકચ્યુઅલ શરૂઆત. તમને જે ફાઇનાન્શિયલ લિટરસી પર અમારી જે ઈચ્છા હતી કે તમે બધા શીખો અને જે તમારી ઈચ્છા હતી કે તમને પણ કંઈક નવું શીખવું હતું અને કંઈક નવું કરવું હતું, તો વી આર શ્યોર કે તમને આનાથી બેનિફિટ થઈ હશે. તો આજે છેલ્લા દિવસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને જ્યારે આપણે આ કોર્સ સાંજના લગભગ 9:30 વાગે કે રાતના પૂરો કરશું ત્યારે એ કોઈ પૂર્ણાહુતિ નથી, પણ અમારી ઈચ્છા એમ છે કે તમારી લાઈફનો એક નવો ચેપ્ટર શરૂ થાય. તો મારા ઘડિયાળમાં 8:31 થઈ છે અને આપણે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું આજે જે આપણી વચ્ચે ચીફ ગેસ્ટ આવ્યા છે, ડોક્ટર સુરભી દિલીપ આહિર, એમના બારામાં હું તમને એકચ્યુઅલી એમનો જયારે બાયોડેટા આવ્યો ને તો બે અલગ અલગ બાયોડેટા આવ્યા. તો મને મેં જયારે પહેલો બાયોડેટા વાંચ્યો તો મને એમ થયું કે અરે આ જ બોલવું જોઈએ. પછી મેં એમનો જયારે બીજો બાયોડેટા વાંચ્યો તો મને લાગ્યું અરે આ જ બોલવું જોઈએ, આને આપણે કેમ છોડી શકીએ. તો એ બંને બાયોડેટાને મિક્સ કરી અને હું તમને ખાલી 5-6 પોઈન્ટ્સ જ એમના બારામાં કહું છું. કચ્છથી આવ્યા છે. આજનો આ જન્મભૂમિનો પ્રોગ્રામ તથા જેવાયફ સાથે કરી રહ્યું છે. કચ્છથી આવ્યા હોય અને કચ્છી રત્નનો અગર જો એમને એવોર્ડ મળ્યો હોય, કચ્છી રત્ન, તો તમે સમજી શકો છો કે કેટલી પ્રભાવશાળી વ્યક્તિ હશે. જે વ્યક્તિએ શિક્ષણ, સંશોધન અને સમાજ સેવાઓનો કચ્છની ધરતી ઉપર ખૂબ જ પ્રયાસો કર્યા છે એવા શ્રી ડોક્ટર સુરભી ગોલ્ડ મેડલિસ્ટ છે લેબર લો અને હ્યુમન રાઇટ ના ક્ષેત્રે. એમની 3 પ્રતિષ્ઠિત કોલેજીસમાં તેઓ હેડ તરીકેનું સફળ સંચાલન કરી રહ્યા છે. જ્ઞાન સુધી પહોંચાડનાર તેઓ સંશોધક છે. પુસ્તકો જે હોય ની બહાર જઈ ખેડૂતો, ઉદ્યોગકારીઓ, મહિલાઓ અને યુવાનોને જ્ઞાન સુધી પહોંચાડવાનું કામ તેમણે કર્યું છે. એટલે કે કોઈ બી જ્ઞાન ખાલી પુસ્તક સુધી સીમિત ન રહે, તેના માટે તેઓ ખૂબ જ કાર્યરત છે. ગામના મહિલાઓમાં તેઓ ખાસ કરીને, આજે આપણે જે ઓડિયન્સ છે એમાં પણ મહિલાઓ વધારે છે, તો મહિલાઓ માટે તેમણે કરિયર ગાઈડન્સ, સ્કિલ ડેવલપમેન્ટ, હેન્ડીક્રાફ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે આત્મનિર્ભર બનાવવાના ઘણા બધા પ્રયાસો તેમણે પોતાની રીતે કર્યા છે. સાથે સાથે આપણે યંગસ્ટર્સને જેવા કોર્सेस કરે અને કરતા હોય કે જે નોલેજ હોય એવું એઆઈ, ડિજિટલ માર્કેટિંગ, સાયબર સિક્યોરિટી જેવા આધુનિક વિષયો પર તેઓએ લાઈફમાં ટચ કર્યા છે, શીખ્યા છે અને શીખવાડે છે. લેબર કોડ્સ, એન્ટરપ્રિનરશિપ અને ઉદ્યોગ સંબંધિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ જગતને તેમણે કનેક્ટ કરવાની ખૂબ જ સુંદર કોશિશ કરી રહ્યા છે. અગર જો હું સૌથી લાસ્ટ વાક્ય અગર જો હું એમના બારામાં કહી શકું તો પરંપરા અને આધુનિકતા ની સાથે લઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન લઈ આવી શકે એવા તેઓ પ્રેરણા સ્ત્રોત છે. તો હું ડોક્ટર સુરભીબેનને કહીશ કે પ્લીઝ આજની અમારી આ મહિલાઓ જે ક્રાઉડમાં મેક્સિમમ છે એ બધાને સંબોધિત કરે. ડોક્ટર સુરભીબેન. Yes, sir. My voice is audible now. Yes, but your video is not, ma'am. Yeah. Sir, I have joined video from my mobile phone. That is Oh, on. acha. Dr. Oh, Surbhi, okay. the name of. Yes, 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 yes. Okay. Now it's okay. બોલો. Yes, yes, સુરભીબેન. Thank you, sir. સરસ ઇન્વિટેશન માટે અને આટલું સરસ ઇન્ટ્રોડક્શન માટે. સર, બસ
કોશિશ કરીએ છીએ કે કંઈક ને કંઈક જે જગ્યાએ રહીએ છીએ એના માટે કંઈક ને કંઈક હંમેશા કામ કરતા રહીએ. બસ ઈ જર્ની છે. અને એઝ અ એડ્યુકેશનિસ્ટ હું રિસર્ચ સાથે પણ જોડેલી છું. એટલે રિસર્ચ કરીને અમે લોકો અલગ અલગ જે પ્લેટફોર્મ્સ છે એના સાથે મળી અને હરેક લેવલ, જે ગ્રાઉન્ડ લેવલથી લઈ અને હરેક લેવલ સોસાયટીમાં જે છે બધાને અમે ટ્રેનિંગ આપીએ છીએ. મારું સ્પેશિયલાઇઝેશન લેબર વેલફેરનું છે. એટલે કચ્છના લેબર્સ ઉપર તો મેં સ્ટડી કરીને મેં એ લોકોને ગીગ ને પ્લેટફોર્મ વર્કર્સ જે હોય છે, જે જનરલી રોજ આપણા ઘરે ઝોમેટો યા સ્વિગી યા બ્લિંકિટના ફોર્મે આપણા ઘરે આવે છે, એ લોકોના સર એ લોકોનું કોઈ માલિક નથી હોતું, કોઈ એમ્પ્લોયર નથી હોતું. એટલે અમે લોકોએ એમને સ્પેશિયલી સોશિયલ સિક્યોરિટીના એક્ટ પ્રમાણે એમને બધાને ઈ શ્રમ કાર્ડમાં અહીંયા કચ્છમાં એમને રજીસ્ટ્રેશન કરાવી દીધું કે ભાઈ પછી શું સોશિયલ સિક્યોરિટીના નામે એમને ઇન્સ્યોરન્સ જે મળે છે કે જે એમને આગળ બીજી જે સોશિયલ સિક્યોરિટી બેનિફિટ જેમ ગ્રેચ્યુટીના બેનિફિટ્સ હોય છે તો એ કેવી રીતે મળે છે એનું અમે આખું એમને બધાને કરાવી દીધું. સાથે કચ્છમાં રહીએ છીએ તો કચ્છના ખેડૂતો અને એના માટે પણ અમે લોકો ઘણા બધા કામ કરતા હોઈએ છીએ કે ભાઈ એ લોકો ડિજિટલ માર્કેટિંગ, જેમ રોજ આપણે વોટ્સએપ યા રીલ, અત્યારે આજકાલ સર રીલનો જમાનો છે તો કેવી રીતે રીલ્સના ફોર્મમાં એ લોકો પોતાના પ્રોડક્ટ્સ વેચે, બીજ કયા ઉગાવા છે એ જોઈએ, એ પણ કરતા હોઈએ છીએ. અને સર તમે મારા વોલ ટ્રેનિંગના પ્રોજેક્ટ માટે વાત કરી, એ આખા ઇન્ડિયા લેવલમાં આજ આપણે એને ફર્સ્ટ આપણે જ હતા જે 18 ગામની લેડીઝને આપણે બધા ભેગા કર્યા. હરેક જગ્યાએ ત્યાં પેલા જઈ અને એમને કેવી રીતે ફિનાન્શિયલી એ લોકો ઇન્ડિપેન્ડન્ટ બને. કેમ કે સર હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ઘણા ઘરમાં લેડીઝ ઇન્ટરેસ્ટ લેતા બી નથી અને એને ઇન્વોલ્વ કરવામાં પણ નથી આવતા ફિનાન્શિયલ ડિસિશન્સ માટે કે ભાઈ પ્રોપર્ટી કેટલી હોવી જોઈએ, કે એ લોકોને જે આપણે સર જ્વેલરી છે તો કેટલી હોવી જોઈએ, એ પ્રમાણે એમનું ગાઈડન્સ ને એમને નોલેજ નથી હોતું. એટલે આખું 4 મોડ્યુલના ફોર્મમાં આપણે એ લોકોને સેલ્ફ એડમિનિસ્ટ્રેશન એ લોકોનું સ્ટ્રોંગ થાય એના માટેના સેશન્સ લઈ અને પછી આપણે એમને ચેમ્બર સાથે મળી અને લાસ્ટ 4 વર્ષથી એમને કોર્પોરેટ ગિફ્ટિંગનું કામ આપીએ છીએ, જેમાં એ લોકો ઘર બેઠા બેઠા એ લોકો હેન્ડીક્રાફ્ટ બનાવીને એ લોકો એને એક્ઝિબિશન્સ આપતા હોઈએ છીએ. વન્ડરફુલ, વન્ડરફુલ. એટલે તમે ખાલી નારી સશક્તિકરણની વાતો નથી કરતા, બટ એને પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એના ઉપર પૂરેપૂરું ફોકસ છે તમારું. ખૂબ સુંદર, ખૂબ સુંદર. હા સર, એ ટ્રાય કરતા હોઈએ છીએ. ગુડ, 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 ગુડ. થેન્ક યુ સો મચ. આજે તમે આવ્યા અને અમને બધાને ઇવન સંબોધન. અમે લોકો અહીંયા થેન્ક યુ. ઇવન અમે અહીંયા સર રિટેલર્સ માટે પણ અમે લોકો ડિજિટલ માર્કેટિંગના ફોર્મમાં કે સર હરેક સેક્ટર, ગર્લ્સ માટે બી અમે લોકો એ લોકોના જે ડેલી જે આપણને ઇશ્યુઝ હોય, જે ફોર એક્ઝામ્પલ સર ઇન્ટરવ્યુ ટાઈમે ક્રેક કરવામાં ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે કે ભાઈ એ લોકો કોન્ફિડન્સ ન હોય તો એના માટે રેસ કરતા હોઈએ છીએ. ફિમેલ સર હંમેશા આપણે જોઈએ છીએ કે ઘણા ફેમિલીમાં ફિમેલ્સને એટલું પ્રોત્સાહન, જેમ અમારા સર હું આજ અમારા રિજનની વાત કરું તો એટલું પ્રોત્સાહન નથી મળતું એ લોકોને આગળ સ્પોર્ટ્સમાં વધવા માટે. તો એના માટે અમે સ્પેશિયલી એ લોકો માટે સ્પોર્ટ્સ એકેડમી ને બધું સ્ટાર્ટ કરીને કરાવીએ છીએ. વન્ડરફુલ, બસ સર એ વન્ડરફુલ. કોશિશ તમે હોય જે છે એટલું કરતા રહીએ યસ છીએ. યસ, તમારા એફર્ટ્સ થેન્ક યુ. ઇઝ ક્વાઇટ વિઝિબલ ફ્રોમ યોર વર્ડ્સ કે તમે જે કહો છો એ ખૂબ જ સુંદર કાર્ય છે અને ભગવાન તમને હજી વધારે ને વધારે શક્તિ આપે, થેન્ક યુ તમે સર. હજી વધારે આ ક્ષેત્રફળ કામ કરી શકો. તો હવે હું થેન્ક યુ સો મચ ફોર એક્સેપ્ટિંગ અવર ઇન્વિટેશન અને આવવા માટે. હવે હું રિક્વેસ્ટ કરીશ વૈશાલીબેનને. વૈશાલીબેનને આમ તો આપણે બધા ડે 1 થી ઓળખીએ છીએ. તો વૈશાલીબેન, ઓવર ટુ યુ. આપણે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. થેન્ક યુ સો મચ સુરભીબેન. થેન્ક યુ સો મચ વૈશાલીબેન. યસ, જેવાયએફ જૈન યુથ ફોરમ જન્મભૂમિ અને ફૂલછાબના સહયોગથી આજની આ ઇવેન્ટના 3rd ડેના ફરીથી આ બધા સાથે કનેક્ટ થવાનો મોકો મળ્યો. એટલે સૌથી પહેલા તો રૂપેશભાઈ, હાર્દિકભાઈ અને હિનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને ફર્સ્ટ ડેના આપણે જે સમજ્યા હતા એ થોડું વધુ સારી રીતે, વધુ ડિટેલ્સમાં આજે પ્રેક્ટિકલી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ એવરીવન કે જસ્ટ તમે ચેટ બોક્સમાં હાય, ગુડ ઇવનિંગ
કંઈ પણ મૂકો જેથી મને ખ્યાલ આવે કે 142 લોકો છે એમાંથી કેટલા ખરેખર કનેક્ટેડ છે. બીકોઝ આપણે એવું નથી એક્સપેક્ટ કરતા કે અહીંયા ફેસબુકના ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સની જેમ આપણી સાથે ખાલી લોકો કનેક્ટેડ જ હોય, પણ ખરેખર આજે સરસ મજાનું પ્લેટફોર્મ બિલ્ડ થયું છે. ત્યાં આપણે એકબીજા સાથે શેર પણ કરીએ અને એ લર્નિંગમાંથી ફાયદો પણ લઈએ. યસ, જય જિનેન્દ્ર, થેન્ક યુ સો મચ. ઇટ મીન્સ કે બધા જ ફિમેલ 8 ને 40 પોતાના ઘરની રિસ્પોન્સિબિલિટીઝમાંથી અને જે કાંઈ અત્યારનો ટાઈમ હોય કે આ ટાઈમે નોર્મલી આપણે સિરિયલ જોઈએ અથવા તો આપણા ફેમિલી મેમ્બર્સને ફોન કરીને વાતો કરીએ, એ બધામાંથી તમે ફ્રી થઈ અને અહીંયા કનેક્ટ થયા છો. આજનો ટોપિક તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મારો એક્સપિરિયન્સ છે કે ફિમેલ્સ આ બાબતમાં સૌથી વધારે નુકસાન ભોગવતી હોય છે. એમને આ વાત સમજાવવી અને સમજવી એ સૌથી મહત્વની છે. આજે આપણે ફિનાન્શિયલ સેફટી ઉપર વાત કરવાના છીએ. આપણે ફર્સ્ટ ડેના વાત કરી હતી કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, પૈસાની બચત કેવી રીતે કરવી. પણ આજે આપણે સમજવાના છીએ કે આ બચત કરેલા પૈસા આજના સમયમાં જેટલો વધારે ડિજિટલ ઉપયોગ કરીએ છીએ એટલી જ વધારે આપણી રિસ્પોન્સિબિલિટી દિવસે દિવસે વધતી જાય છે. કારણ કે જેમ સારી વાતો છે એવી જ રીતે એવા લોકો પણ છે કે જે આપણને આપણા જ પૈસા માટે આપણને નુકસાન પહોંચાડી શકે છે. સો લેટ્સ મૂવ. સૌથી પહેલા સેફટી એક એવો શબ્દ છે ને કે જે ફિમેલને ખબર ના હોય એવું બને જ નહીં. કારણ કે કોઈ પણ ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યાંથી લઈ અને એ ગમે તે એજની હોય એની સાથે સેફટીની વાતો કરવામાં આવે અને આવે જ. અને આ જ સેફટીમાં ફિનાન્શિયલ એટલે કે તમારા પૈસાની સેફટી માટે આજે આપણે વાત કરી અને સમજવાના છીએ. આઈ થિંક બધાને મારી પ્રેઝન્ટેશનની સ્ક્રીન શેર થતી હશે અને બધાને વિઝિબલ હશે, જેથી તમે કદાચ મારો કોઈ શબ્દ ના સમજી શકો તો તમે આ પ્રેઝન્ટેશનમાંથી આપણે કઈ વાત આજે કરવાના છીએ તે સારી રીતે સમજી શકો એટલા માટે. સૌથી મહત્વનું વૈશાલીબેન, તમારી છે ને ખાલી ફર્સ્ટ સ્ક્રીન જ વિઝિબલ છે અત્યારે. ફર્સ્ટ સ્લાઇડ. ઓકે, એક જ મિનિટ. મને એવું લાગ્યું છે કે સમથિંગ ગોઈંગ. ડન. હા, હવે પ્રેઝન્ટેશન. હા, હવે આ ફર્સ્ટ સ્લાઇડ આવી. ઓકે, ડન છે, રાઈટ? યસ, કરેક્ટ. હવે બરોબર છે. નાઉ ઇટ્સ મૂવિંગ. યસ. સો ફ્રેન્ડ્સ, બી રેડી. આજે આપણે આપણા જ પૈસાને કેવી રીતે બચાવવા અને બીજા ખોટી રીતે આપણી પાસેથી લઈ ન જાય એ ફાઇનાન્શિયલ ફ્રોડ અને સેફટી અને ડિજિટલ ફ્રોડ ઉપર આપણે સમજવાના છીએ. તમે બધાએ ન્યૂઝપેપરમાં વાંચ્યું જ હશે કે અત્યારે ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન ફ્રોડ એટલા બધા વધી ગયા છે કે ગયા વર્ષે હું જો ભૂલ ન કરતી હોઉં તો 412 કરોડનો ફ્રોડ તો માત્ર ગુજરાતમાં જ થયો હતો. એટલે તમે ઇમેજિન કરી શકો છો કે આપણા દેશમાં ફિનાન્શિયલ ફ્રોડ એટલે કે ઓનલાઈન પૈસા ખોટી રીતે લઈ લેવા એ ખૂબ જ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કારણ કે એના માટે જે સેફટીની જરૂર છે એ આપણને ખબર નથી. શા માટે આજે આપણે આ સેશનને સમજવાના છીએ? કારણ કે આપણે 5 અલગ અલગ પેરામીટર્સને સમજીશું. 5 પિલર છે જે આપણી સેફટી, ફિનાન્શિયલ સેફટી, ઓનલાઈન સેફટી વધારે છે. સૌથી પહેલી વસ્તુ કે નોર્મલી હવેના સમયમાં ઓલમોસ્ટ મારા એક્સપિરિયન્સ પ્રમાણે છેલ્લા 5 વર્ષથી હું ઇન્ડિયામાં 60 to 80% ફિમેલને જોઉં છું કે જેમનું બેંક એકાઉન્ટ છે, અને એસ્પેશિયલી ગવર્મેન્ટની સ્કીમ જનધન પછી તો ડેફિનેટલી દરેક ઘરમાં કોઈ એક ફિમેલનું બેંક એકાઉન્ટ તો છે જ. સેકન્ડ, બેંક એકાઉન્ટ ખાલી નામથી નથી હોતું, પણ એની પ્રોસેસ બહુ ઓછા ફિમેલને ખબર હોય છે. અને જ્યારે ક્વોલિફાઈડ હોય છે ત્યારે પ્રોસેસની ખબર હોય છે, પણ આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ, એની દરકાર નથી કરતા કે એમાં કઈ ઇન્ફોર્મેશન છે જેની આપણને ખબર હોવી જોઈએ. અને સૌથી મોટી વસ્તુ
કે તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન કેટલા લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નો ડાઉટ આજે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો અને ઇન્સ્ટાગ્રામ પર જે બધું સેલ થાય છે એને લીધે ફિમેલ્સ ફિનાન્શિયલી ઘણી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. કદાચ આપણે રીલ જોતા હોઈએ છીએ એવી રીતે કે ભાઈ તમે QR કોડ હસબન્ડને મોકલો અને એ પેમેન્ટ ટ્રાન્સફર કરી દે, ફાધરને કે બ્રધરને કોઈને પણ મોકલો ને પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય. હવે એવું ઓછું છે, હવે ફિમેલ પોતે જ પેમેન્ટ કરી રહી છે અને એટલે જ આપણે અહીંયા સમજવું જરૂરી છે. તમને બધાને એક ક્વેશ્ચન પૂછીશ કે તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારા કોઈ પણ ડોક્યુમેન્ટમાં નોમિની હોય અને એ નોમિની કોણ છે, કઈ વ્યક્તિનું નામ છે, એ તમારામાંથી કેટલા લોકોને ખ્યાલ છે? મને ચેટ બોક્સમાં જો તમને ખ્યાલ હોય તો યસ, અથવા તો ન ખબર હોય તો નો કહી શકો છો. ઓકે, લીઝા શાહ, વૈશાલી, એમને પણ ખ્યાલ છે, ડિમ્પલ, જ્યોતિ, નેહા. ઓકે, વેરી નાઇસ. ઓલમોસ્ટ અહીંયા જે 150 જેવા લોકો કનેક્ટેડ છે એમાંથી 95% લોકોને ખબર છે. એ જાણીને મને આનંદ થાય છે કે તમને આઈડિયા છે કે નોમિની બેંક એકાઉન્ટમાં હોય છે. હવે એક થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન કે નોમિની કોણ છે એ તમને ખબર છે અથવા તો એ નોમિની તમે ચૂઝ કર્યા છે? yes, sometimes yes. Okay, good. It means કે તમને આઈડિયા છે કે નોમિની હોય અને નોમિની કોણ છે. ઓકે, તમે ચૂઝ કર્યા છે અને એ ચૂઝ કરવાની પણ ડિસિઝન લેવાની ઓથોરિટી એટલે કે ફ્રીડમ તમને મળી છે. ચલો, આજનું મારું કામ ખૂબ સહેલું થઈ ગયું કારણ કે અહીંયા ઓલમોસ્ટ 100% ફિમેલ પાસે ડિસિઝન પાવર આવી ગયો છે ફિનાન્સનો. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધી જ વસ્તુઓ વિશે અવેર છો. આજના સમયમાં જાણ હોવી એ સૌથી મોટો બેનિફિટ છે. તો તમે આજે પ્રેક્ટિકલી કરી શકશો જે સેફટીના પોઈન્ટ્સ છે, જે સેફટીના પેરામીટર્સ છે, તમારા ફાઇનાન્શિયલ, તમારી સાથે કોઈ ડિજિટલ કે તમારી સાથે ઓનલાઈન કોઈ ફ્રોડ ના થાય, એ બધા જ પેરામીટર્સ તમે તરત જ આવતીકાલથી ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. સૌથી પહેલું ફિનાન્શિયલ એક્યુરેસી. આજના સમયમાં એક્યુરેસી એટલે આપણે જેમ રસોઈ બનાવીએ અને ખબર જ છે કે નિમક બરાબર નાખ્યું છે, છતાં આપણે ટેસ્ટ કરીએ. જો ભગવાનને ધરવાનું નથી, થાળ નથી ધરવાનું, તો ડેફિનેટલી આપણે ટેસ્ટ કરીએ કે આમાં બાકી નથી રહી ગયું ને. બસ આવી જ એક્યુરેસી તમારે ફિનાન્સમાં રાખવાની છે. તમે દાળ, શાક જે પણ બનાવો છો અથવા તો જે પણ રેસીપી નવી ટ્રાય કરી છે, એ દરેકમાં તમે જે ટેસ્ટની એક્યુરેસી રાખો છો, બસ એવી જ એક્યુરેસી તમારે ફિનાન્સમાં રાખવાની છે. એના માટે શું કરવાનું છે? સિમ્પલ. તમારી નાનકડી ભૂલ તમને મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. તમારી સાથે હું ઓલમોસ્ટ આજે 4 થી 5 એવા કેસ સ્ટડી શેર કરવાની છું કે જેમાં બહુ જ નાની મિસ્ટેક હોય, એક નિગ્લિજન્સ હોય, એને લીધે એ લોકોને ખૂબ મોટા પૈસા એમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઈ ગયા. સૌથી પહેલી વસ્તુ એક્યુરેસી અહીંયા એટલા માટે કે હવેના સમયમાં ડોક્યુમેન્ટની અંદર એક્યુરેસી હશે તો જ તમારો ઓનલાઈન પ્રેઝન્સ છે ને એ તમને સ્ટ્રોંગલી સપોર્ટ કરશે. તમારો આધાર કાર્ડમાં જે નામ છે એ, મેં એવા ઘણા લોકોને જોયા છે જે નામ બદલાવવા માટે એમને ખૂબ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એ ચેન્જ કરવામાં એમના 2-3 મહિના જતા રહે છે અને એની ઇમ્પેક્ટ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં, અને જો તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરો છો, ગવર્મેન્ટ એક્ઝામ્સ આપવાની છે, આ બધી જ જગ્યાએ તમારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનું છે, તમારે કોઈ મોટી ફંડ કે લોન લેવાની છે, તો બધી જ જગ્યાએ આ નાની એવી બાબતોની બહુ મોટી ઇમ્પેક્ટ આવતી હોય છે. તો આજે જ રાત્રે સૂતા પહેલા એક વખત રિવ્યુ કરી લેજો અથવા આવતીકાલે સવારે કે તમારા દરેક ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ્સમાં તમારા નામનું સ્પેલિંગ શું છે, બર્થ ડેટ શું છે, તમારો પાન નંબર શું છે, આધાર નંબર શું છે, મોબાઈલ નંબર શું છે, ઈમેલ આઈડી શું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું જ જાણો છો કે તમારા કયા સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટમાં આ બધી ડિટેલ્સ છે.
જેવા નોમિનલી ચેન્જ હોય તો ડેફિનેટલી કાલે ને કાલે એને ઇમ્પ્રૂવ કરાવી લેજો. એટલે કે એ તમે જે રિયલ ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે તમારા બધા જ સેમ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. સેકન્ડ, મોટા ભાગે આપણાથી ફિનાન્શિયલ કઈ ભૂલો થાય છે? નોર્મલી 80%. એવું નથી કે ફિમેલ જ આ ભૂલો કરે છે, મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે મેલ થી પણ આ ભૂલો થાય છે, પણ અહીંયા બધા ફિમેલ છે એટલે હું ફિમેલની વાત કરી રહી છું. અધરવાઇઝ એવું જરા પણ નથી કે ફિમેલ થી જ આ ભૂલો થાય. હવે એ સમય જતો રહ્યો છે. હવેના ટાઈમમાં મેલ હોય કે ફિમેલ હોય, ભૂલો બધાથી એક સરખી જ થાય છે. સૌથી પહેલા ચેક કરો કે તમારો જૂનો મોબાઈલ નંબર કોઈ જગ્યાએ લિંક નથી ને, તમારા નોમિનીની ડિટેલ્સ ખોટી નથી ને, તમે કોઈ બેંક એકાઉન્ટ ભૂલી નથી ગયા ને, મતલબ તમે કોલેજમાં હો અને કોઈ એકાઉન્ટ ખોલ્યું હોય, તમે જોબ કરતા હો અને કોઈ સેલરી એકાઉન્ટ હોય, અને હવે તમારા મેરેજ થઈ ગયા છે, બાળકો થઈ ગયા છે, તમારા હસબન્ડને કોઈ રિક્વાયરમેન્ટ માટે, ફાધર કે બ્રધરને રિક્વાયરમેન્ટ માટે ફરીથી નવું બેંક એકાઉન્ટ ખોલ્યું છે, તો તમારું કોઈ જૂનું બેંક એકાઉન્ટ ઇનએક્ટિવ હોય, એમનેમ જ પડ્યું હોય એવું નથી ને. તમારે કેવાયસી રેગ્યુલર કરવું જોઈએ. મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ફિમેલ્સ બહુ જલ્દીથી અકાઉન્ટનું ઓપન કરેલું હોય પણ કેવાયસી માટે એમને થોડુંક આળસ થાય. પણ આજનો ટાઈમ બહુ સારો છે, તમે ઓનલાઈન કેવાયસી કરી શકો છો, અને ઘણી બધી બેંક તો વિડીયો કેવાયસી ની ઓનલાઈન ફેસિલિટી પણ આપે છે. અને તમારા ઘરનું એડ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ. ભવિષ્યમાં કોઈ પણ સિચ્યુએશનમાં તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારું જે એડ્રેસ હશે એના ઉપર જ આવતા હશે, અને મોટા ભાગે લોકો એડ્રેસ અપડેટ કરવામાં ખૂબ જ આળસ કરતા હોય છે. તો ફિમેલ્સ આમાં તમે કેરફુલ થઈ શકો છો કે એક દિવસ તમારા બાળકને મૂકવા જતા હો, જોબમાં જતા હો, ત્યારે અડધી કલાક વહેલા નીકળી અથવા તો અડધી કલાક સાંજે તમે એડજસ્ટ કરી લો અને તમારા ડોક્યુમેન્ટ્સનું એડ્રેસ અપડેટ કરો. અને જો બધી જ ઇન્ફોર્મેશન હોય તો તમે એને ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો. ઇટ મીન્સ કે છેલ્લા 6 મહિનાના તમારા જે પણ ટ્રાન્ઝેક્શન હોય, ડોક્યુમેન્ટ્સ હોય, એને એક વખત રિવ્યુ કરી. સેકન્ડ પાર્ટ આવે છે ડિજિટલ સિક્યોરિટી. તમારામાંથી કેટલા લોકો અત્યારે ડિજિટલી યુપીઆઈ, ગૂગલ પે, પેટીએમ આ બધાનો યુઝ કરે છે? મને ચેટ બોક્સમાં કહેશો કેટલા લોકો યુઝ કરે છે? ઓકે, almost only GPay. Very nice. Okay. સો તમારા માટે આ ડિજિટલ જે ઇન્ફોર્મેશન છે, જે ડિજિટલ એક્યુરેસી છે, ડિજિટલ સિક્યોરિટી છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે નોર્મલી ફિમેલ્સને મેં ઓબ્ઝર્વ કરી છે કે એ કોઈ વ્યક્તિ પ્રોસેસ કરતી હોય ને એને જોઈને શીખી હોય, એને પોતે ઓછી મહેનત કરી હોય. અને સેકન્ડ, આપણા દેશમાં જે સૌથી મોટો ડ્રોબેક છે કે આપણને કોઈ મેન્યુઅલ વાંચવા, કોઈ ઇન્ફોર્મેશન વાંચવી એનો બહુ જ કંટાળો. એટલે નોર્મલી મેં લોકોને જોયા છે કે પોતે વાંચીને નહીં પણ બીજાને પૂછીને પ્રોસેસ કરતા શીખતા હોય છે. અને જો આવું તમે પણ શીખ્યા હો તો તમારી માટે ડિજિટલ સિક્યોરિટી સૌથી મોટો પાર્ટ છે કે જે તમારે શીખવું અને સમજવું જોઈએ. મેં અહીંયા તમને 3 લેયર કીધા છે, એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ એક વાત છે કે તમે આ લેયર્સને સમજો પ્રેક્ટિકલી. તમારા પાસવર્ડ સ્ટ્રોંગ હોવા જોઈએ. ગમે એટલી સારી ફ્રેન્ડ્સ હોય કે સિસ્ટર હોય, પણ શક્ય હોય ત્યાં સુધી વોટ્સઅપમાં કે એસએમએસમાં પાસવર્ડ શેર ન કરવા જોઈએ. તમારે પાસવર્ડ જે છે એ મિનિમમ 12 લેટર્સના હોવા જોઈએ. બર્થ ડેટનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તમારા જ નામનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આધાર કાર્ડમાં જે નામ છે એ પાસવર્ડમાં ન રાખવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે જે ઓનલાઈન ઓપન માર્કેટમાં અવેલેબલ હોય છે. તો ગમે ત્યારે હેકર્સ એક એઝમ્પશન લગાવીને તમારા પાસવર્ડને ક્રેક કરી શકે છે. શક્ય હોય તો તમારા કરંટ અકાઉન્ટ્સ અને બેંકના જે પણ એપ્લિકેશનનો તમે યુઝ કરતા હો એને 2 વે, એટલે કે એક જ સિક્યોરિટીઝ ક્વેશ્ચન નહીં પરંતુ ઘણા બધા સિક્યોરિટીઝ ક્વેશ્ચન્સનો યુઝ કરવો જોઈએ. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ક્યારેય ઓટીપી, પિન કે કોઈ પણ કાર્ડ, મતલબ તમારું ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય, એની પાછળ જે લખ્યું હોય છે એને CVV કહેવાય છે. કસ્ટમર વેરિફિકેશન કોડ એક હોય છે જે બહુ જ નાનો હોય છે, ક્યારેય શેર ન કરવો જોઈએ.
અને પાસવર્ડ તો ઓબ્વિયસલી ન કરવા જોઈએ. અહીંયા જો તમને ક્વેશ્ચન થતો હોય કે મેડમ મારે મારા હસબન્ડને કેવો કે નહીં પાસવર્ડ, નોર્મલી એવું થતું હોય કે હવેના સમયમાં તો ફિમેલ પણ એટલી જ સ્માર્ટ છે કે મોબાઈલ ને ઓન કરવાનો પાસવર્ડ એ શેર નથી કરતા હોતા. પણ ફિનાન્શિયલ મેટરમાં તમે જ્યારે પાસવર્ડ શેર કરો છો ને ત્યારે તમારું એક ઇમોશનલ અને ટ્રસ્ટનું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય છે. પણ એ પાસવર્ડ એવી રીતે શેર કરો કે એમની, તમારા હસબન્ડ, બ્રધર કે ફાધર, એમની મિસ્ટેક થી પણ ક્યારેય ડિસ્ક્લોઝ ન થાય. એટલે પાસવર્ડ છે એને સમજવો અને એને એવી રીતે સેવ કરીને રાખવો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત છે. અને આઈ એમ શ્યોર કે અહીંયા જેટલા ફિમેલ્સ છે એમાંથી તો કોઈ પાસવર્ડ શેર કરતા જ નહીં હોય. તમે કરો છો પાસવર્ડ શેર તમારા હસબન્ડ, બ્રધર કે ફાધર સાથે? યસ કે નો મને કહેશો? ઓકે, વેરી નાઇસ. ઘણા બધા ફિમેલ છે પાસવર્ડ શેર કરે છે. જી, તમને વોઇસ ક્લિયર નથી તો આઈ થિંક તમારે તમારું નેટવર્ક કનેક્શન જોવું પડશે. અને હંમેશા પાસવર્ડ શેર કરો કોઈની પણ સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે, તો વોટ્સઅપ કે મેસેજ ના કરતા પણ એમને ઓરલી, વર્બલી વાત કરીને કહી દેવાનું અથવા તો પેપર ઉપર લખીને આપવાનું. કારણ કે આજના સમયમાં વોટ્સઅપ પણ હેક થાય છે અને SMS પણ. તમારો મોબાઈલ, એસ્પેશિયલી ફિમેલનો મોબાઈલ ઘણીવાર એના બાળકોના હાથમાં હોય તો યુ ડોન્ટ નો, તમે બાળકોને કંઈ જોવા માટે કે રમવા માટે આપ્યું હોય ગેમ, તો તમને આઈડિયા નહીં હોય કે તમે કેવી રીતે મેનેજ કર્યું હશે અને એમાંથી કોઈ પણ જોઈ શકે છે. એટલે પાસવર્ડ ક્યારેય લખેલો ન રાખવો, ખાલી ડાયરીમાં લખીને રાખી શકો છો જો તમને બધું યાદ નથી રહેતું. અને એક ઓનલાઈન એવી એપ્લિકેશન છે જેમાં બધા જ પાસવર્ડ તમે સેવ કરીને રાખી શકો છો. અગેન એ એપને પણ પાછો તમારે પાસવર્ડ આપવો પડશે, પણ યસ 10-15ની જગ્યાએ તમારે એક જ પાસવર્ડ યાદ રાખવો પડશે. એ આ એપનો મેઇન પર્પસ છે. એટલે ડિજિટલ સિક્યોરિટી છે એ તમારા હાથમાં છે અને એના માટે તમે આ 3 લેયર્સના સિક્યોરિટી પ્રોટોકોલને તમે ફોલો કરી શકો છો. નેક્સ્ટ, તમારો પાસવર્ડ સ્ટ્રોંગ કરવા માટે શું હોવું જોઈએ? એક તો 1 2 3 4 5 6 7 એવું યુઝ ન કરો, તમારું નામ યુઝ ન કરો, પણ હંમેશા શબ્દો, ડિજિટ અને કોઈ આઇકોન, સિમ્બોલ્સ એનો તમે એક સાથે યુઝ કરી શકો. અને એ બધાથી ઇમ્પોર્ટન્ટ, જે નામને કોઈ ઇમેજિન ન કરી શકે, એસેપ્શન ન લગાવી શકે એવા પાસવર્ડ હોવા જોઈએ. નોર્મલી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે વિષ્ણુ છે, હસબન્ડનું નામ છે, બાળકોનું નામ છે, મમ્મીનું નામ છે, એની જગ્યાએ કોઈ શેરીનું નામ છે, કોઈ કન્ટ્રીનું નામ છે, અને આઈ સજેસ્ટ કે GPSY એવા રેન્ડમ નંબર્સ છે, વર્ડ્સ છે, એનો યુઝ કરીને તમારે પાસવર્ડ બનાવવો જોઈએ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોમિની અને એના લીગલ રાઇટ્સ. તમારા બેંક અકાઉન્ટમાં અથવા તો તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ, મેડિકલ તમારી પોલિસી હોય, તમારો ઇન્સ્યોરન્સ હોય, વ્હીકલની પોલિસી હોય, વ્હીકલનો ઇન્સ્યોરન્સ હોય, આવા કોઈ પણ ડોક્યુમેન્ટ્સની અંદર દરેક જગ્યાએ આજના સમયમાં નોમિની પૂછવામાં આવે જ છે. અને હવેના સમયમાં તો નોમિની એક લીગલ પર્સન છે, એક લીગલ એન્ટિટી છે. કાલે સવારે કંઈ પણ બને છે તો એ અકાઉન્ટ, એ ડોક્યુમેન્ટ, એ પ્રોપર્ટી, એ અસેટ, એ ફર્સ્ટ તમારું નામ અને સેકન્ડ તમારા નોમિની એલિજિબલ ગણાય છે. એટલે તમારે હંમેશા ક્લેરિટી રાખવાની કે તમે નોમિની તરીકે કોને મૂક્યા છે. એ વ્યક્તિ એવી હોવી જોઈએ જે પછી તમારા ફેમિલી મેમ્બર્સને પણ હેલ્પ કરી શકે, શેર કરી શકે, અને એ ખરેખર નોમિની બન્યા છે એની તમારી પાસે શ્યોરિટી હોવી જોઈએ. કારણ કે આજના સમયમાં નોમિની છે એ તમારા પછીનો તમારી દરેક વસ્તુનો ઓનર છે. તમે નહીં માનો પણ LIC ના એટલા બધા ફંડ પડ્યા છે કે જેને કોઈ ક્લેમ જ નથી કરતું. SBI અને બેંક ઓફ બરોડાના એટલા બધા બેંક અકાઉન્ટ છે જેને કોઈ ક્લેમ કરવા વાળું જ નથી. અને એટલા માટે જ તમારે અહીંયા નોમિની અને ટેમ્પરરી અકાઉન્ટ કે રાઇટ્સ હોલ્ડર વચ્ચેના ડિફરન્સને સમજવો પડે.
તમે બેંકમાં કોઈ બેનિફિશિયરી એડ કરો છો તો એ એક જ ટ્રાન્ઝેક્શન માટે લીગલ પર્સન છે. તમે કોઈ બેંક અકાઉન્ટ મેન્શન કરો છો તો એ એક જ ટ્રાન્ઝેક્શન માટે લીગલી એ એપ્લિકેબલ વ્યક્તિ છે. પણ તમે તમારા બેંક અકાઉન્ટમાં, તમારી પોલિસીમાં, ઇન્સ્યોરન્સમાં જો નોમિનીમાં નામ લખો છો તો તમારા પછી એ વ્યક્તિ સૌથી વધારે એલિજિબલ, લીગલી એલિજિબલ એ પ્રોપર્ટી, એ પૈસા કે વસ્તુનો ઓનર ગણી શકાય. એટલે ફ્યુચરમાં જો તમારા ફેમિલી મેમ્બર્સ કોઈ કોર્ટ કેસમાં જવું પડે તો જે નોમિની છે એ ફર્સ્ટ ઓથોરાઇઝ પર્સન ગણાશે તમારી કોઈ પણ વસ્તુને એક્વાયર કરવા માટે અને લીગલી એનો બેનિફિટ લેવા માટે. એટલે આ ડિફરન્સને પ્રોપરલી તમારે સમજવો પડશે. સેકન્ડ, તમારા નોમિનીઝ છે એ તમારે સેવિંગ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, આપણે ફર્સ્ટ ડે ના વાત કરી હતી, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પોલિસીઝ, ડીમેટ અકાઉન્ટ, પીએફ અકાઉન્ટ, જો તમે જોબ કરતા હશો તો તમારો પીએફ અકાઉન્ટ પણ હશે. આ બધી જ જગ્યાએ નોમિની હોય જ છે અને આજે જ આ સ્ક્રીનશોટ લઈને કાલે આ બધી જ જગ્યાએ નોમિની કોણ છે એ વેરીફાઈ કરી લેજો. ફોર્થ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે ફ્રોડ પ્રિવેન્શન. આપણે હમણાં વૈશાલીબેન, તમારું પીપીટી બંધ થઈ ગયું છે. why? Because it's visible to. Okay, is it? તમારું સ્ક્રીન શેર જ ઓફ થાય. હા, હવે આવે. Now, okay. યસ યસ. જી. ફોર્થ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફ્રોડ પ્રિવેન્શન. તમારામાંથી કોઈએ ક્યારેય એક કોઈ પ્રકારનો ફ્રોડ એક્સપિરિયન્સ કર્યો છે? ઓનલાઈન તમારા પૈસા જતા રહ્યા હોય અથવા તો ઓનલાઈન તમને કોઈએ કઈ લિંક મોકલી હોય, તમે બાય ડિફોલ્ટ એને તમે ક્લિક કરી લીધું હોય અને પછી તમને એવું લાગ્યું હોય કે બેંકમાંથી તો પૈસા ડિડક્ટ થઈ ગયા છે. એવું કોઈ સાથે બન્યું છે? ઓહ માય ગોડ, ઘણા બધા લોકો છે. યસ, તો તમારી માટે આ સ્લાઇડ અને આ ઇન્ફોર્મેશન હવે પછી 2 મિનિટમાં હું જે શેર કરવાની છું એ ઇન્ફોર્મેશનને પ્રોપરલી સમજી લેજો, પ્રોપરલી. અને જો તમને ના સમજાય તો તમે કાલે પ્રેક્ટિકલી કોઈ પાસેથી ગાઈડન્સ પણ લઈ શકો છો, કારણ કે આજના સમયમાં સૌથી વધારે ઓનલાઈન ડિજિટલ ફ્રોડ આને લીધે જ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ગમે ત્યારે તમારી પાસે તમારા મોબાઈલમાં, વોટ્સઅપમાં, એસએમએસમાં, નોટિફિકેશનમાં, ફેસબુકના, ઇન્સ્ટાગ્રામના, કોઈ પણ સ્નેપચેટના, ટેલિગ્રામના કોઈ પણ જગ્યાએ નોટિફિકેશનમાં જો કોઈ મેસેજ આવે છે અને એમાં તમને એવું કહે છે કે આ લિંકને ક્લિક કરો, તો સૌથી પહેલા એક ફોર્મ્યુલા યાદ રાખવાનો, ઊભા રહો, જુઓ, કન્ફર્મ કરો અને પછી જ એને ક્લિક કરો. આજે એટલી હદે ખોટું થઈ રહ્યું છે ઓનલાઈન કે જેમાં વ્યક્તિ ભૂલ ખાઈ જાય. અને આ મિસ્ટેક એવું નથી કે હાઉસવાઈફ થી જ થઈ શકે છે. આ મિસ્ટેક એજ્યુકેટ, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ ડોક્ટર, એન્જિનિયર્સ, પ્રોફેશનલ્સ, ઇવન સીએ એમનાથી પણ આવી મિસ્ટેક થઈ છે. વૈશાલીબેન, સોરી ટુ ઇન્ટરપ્ટ, તમારી સ્ક્રીન પાછી ઓફ થઈ ગઈ છે. સોરી. ઓ માય ગોડ, આજે શું થઈ રહ્યું છે? હા, આ આશીર્વાદ છે ટેકનોલોજીના. યસ, આજે સ્ક્રીન શેર એની જાતે કેમ જતું રહે છે? Is it visible now? યસ યસ, ઇટ ઇઝ. ઓકે, મને એવું લાગે છે કે મારે થોડી સિસ્ટમ ચેન્જ કરવી પડશે. એનીવેઝ, આપણે હતા કે કોઈ પણ મેસેજ આવે છે તો હંમેશા થોડી વાર, કોઈ પણ લેંગ્વેજ હોય, એક તો ઇંગ્લિશ સિવાય હોય તો 2 વાર વાંચજો, સમજજો. સેકન્ડ, ઇંગ્લિશમાં ના સમજાય તો તરત જ કોઈની હેલ્પ લેજો એને ટ્રાન્સલેટ કરવામાં. પણ 1 સેકન્ડમાં એને ક્લિક તો ક્યારેય ન કરો, બીકોઝ આજે એટલા બધા નોટિફિકેશન્સ આવે છે
કે તમે ઇમેજિન ન કરી શકો કે ભાઈ અમે તમારા અકાઉન્ટમાં 10 લાખ ટ્રાન્સફર કરવાના છીએ, તમે આ ક્લિક કરો, તમને એક ઇનામ મળ્યું છે, તમે આ ક્લિક કરો, તમને એક લોટરી લાગી છે, તમે આ ક્લિક કરો, તમને મીશો તરફથી આ બેનિફિટ્સ મળી રહ્યા છે, તમે ક્લિક કરો. આવા તમને લલચાવે એવા મેસેજીસ આજના સમયમાં ખૂબ જ આવે છે. તો ડુ ટેક કેર અને હંમેશા ઊભા રહો, જુઓ, કન્ફર્મ કરો અને પછી જ એના ઉપર એક્શન. યસ, તમે કેવી રીતે એક ફ્રોડમાં ફસાઈ શકો છો? વૈશાલીબેન ખાલી ફૂલ સ્ક્રીન કરી નાખો ને. એક જ મિનિટ, આજે કેમ આવું થાય છે? Yeah, Is it now okay? it's okay. Yeah, fine. Okay. તો મારી પાસે ફૂલ હતી, તમારી પાસે ઓકે. Yeah. કોમન કયા ફ્રોડના ટ્રેપ, એટલે કે કેવી રીતે લોકો તમને જાળમાં ફસાવી શકે છે? સૌથી મહત્વનું, બેંકમાંથી કેવાયસી માટેની અપડેટનું નોટિફિકેશન, તમને રિવોર્ડ મળી રહ્યા છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, તમે ક્યાંયથી પણ શોપિંગ કર્યું છે એનો રિવોર્ડ મળી રહ્યા છે, કેશબેક મળી રહ્યો છે. સ્પેશિયલી ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો, આ બધા એવા પ્લેટફોર્મ છે કે જે બહુ બધા લોકો યુઝ કરતા હોય છે. એક નાનકડો કેસ સ્ટડી શેર કરીશ કે એક ફિમેલ બેંગ્લોરમાં કેફેની અંદર કોફી પીવા જાય છે, એ ટાઈમે પેમેન્ટ કરવા માટે ત્યાંનો QR કોડ સ્કેન કરે છે અને એ જ દિવસે રાત્રે 10:30 વાગે એને કોઈનો ફોન આવે છે કે ભાઈ મેડમ તમારું પાર્સલ આવી ગયું છે. એટલે આ લેડી વિચારમાં પડે છે કે મેં કોઈ પાર્સલ આપ્યું જ નથી. તો એ વ્યક્તિ પછી, લેડી થોડી હોશિયાર હતી, સ્માર્ટ હતી, બહુ બધા સવાલ પૂછ્યા એટલે સામેવાળા માણસે ફોન મૂકી દીધો અને એને ખબર પડી કે આ ફેક કોલ હતો અને એનો નંબર કોની પાસેથી એને મળ્યો એ એને ખ્યાલ ના આવ્યો, પણ એને કીધું કે મને કેફેમાં મેં QR કોડ સ્કેન કર્યો હતો, એની પાસે મારો નંબર જતો રહ્યો હતો અને એમાંથી જ મને ફોન અને મેસેજ આવ્યા હતા. ઇવન આનાથી બી વર્સ્ટ એક કિસ્સો છે કે એમેઝોન ને બધામાં આપણે જે લોકો ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, તો બોમ્બેમાં એક છોકરો આવો ડેટા માર્કેટમાં સેલ કરતો હતો કે ભાઈ તમારા નંબર, તમે શું શોપિંગ કર્યું છે, અને બધા જ ફિમેલના નામ, નંબર અને એડ્રેસ. એટલે આજના સમયમાં ઓનલાઈન જે થઈ શકે છે ને, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ સિચ્યુએશન પણ બની શકે છે. એટલે તમારા વોટ્સઅપમાં કોઈની જોબ ઓફર આવે, બેનિફિટ્સ આવે કે બિઝનેસ કરો ને એટલા કમાઈ લો, પછી કોઈ કુરિયર માટેનો મેસેજ આવે, કોઈ બેંકમાંથી કોલ આવે, તો ક્યારેય તમારા મોબાઈલમાંથી ઓટીપી શેર કરતા નહીં અને 2 વાર નહીં 4 વાર ચેક કરજો કે આ કોઈ ફેક અથવા તો ફ્રોડ નથી ને. અને આપણા જ હાથમાં છે, આમાં આપણને બીજી કોઈ વ્યક્તિ હેલ્પ નહીં કરી શકે. થઈ ગયા પછી જે હેલ્પ મળશે એ અનએક્સપેક્ટેડ હશે અને એમાં ગેરંટી નહીં હોય, પણ ન થાય આપણી સાથે ફ્રોડ એ આપણા જ હાથમાં છે. ધારો કે તમને કોઈ બેંકમાંથી જ કેવાયસી માટેનો અપડેટનો કોલ આવે છે, તો મને તમે કહેશો કે અહીંયા 3 મેં ઓપ્શન આપ્યા છે, A, B અને C. તમને કોઈ મેસેજ કે વોટ્સઅપ આવે છે તો તમે આમાંથી કયો ઓપ્શન ચૂઝ કરશો, મતલબ તમે કયું એક્શન લેશો? તમે તરત જ લિંકને ક્લિક કરશો, તમે બેંક નંબર છે એના ઉપર ફોન કરીને પૂછશો કે તમે એને ઓટીપી શેર કરી દેશો? મને ચેટ બોક્સમાં તમે કહેશો કે તમે શું કરશો. ઓપ્શન વેરી નાઇસ, બી. પરફેક્ટ. જેટલા લોકોએ બી સિલેક્ટ કર્યું છે એ બધા જ લોકો સાચા છે કે ક્યારેય કોઈ લિંક આવે છે તો એને તરત ક્લિક ના કરો. એમાં સ્પેશિયલી બેંકમાંથી હોય તો પણ બેંકના ઓફિશિયલને ફોન કરીને કન્ફર્મ કરો અને પછી જ તમે એ લિંક પર જે એક્શન લેવાનું હોય એ લઈ શકો છો. જો આવું કરશો તો જ તમારી સાથે જે ફ્રોડ થઈ રહ્યા છે અથવા થઈ શકે એના ચાન્સ છે એ ઓછા થઈ જશે. ફિફ્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ. હંમેશા તમારા ડોક્યુમેન્ટને હેન્ડી રાખો, સોફ્ટ કોપીમાં પણ રાખો અને હાર્ડ કોપીમાં રાખો. એક માસ્ટર ફિનાન્શિયલ ફોલ્ડર તમારા લેપટોપમાં અથવા તો મોબાઈલમાં હોવું જોઈએ, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી પેપર, બેંક ડિટેલ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ. સૌથી મહત્વની ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ.
તમારી પાસે જો ફિઝિકલ ફાઇલ ફોલ્ડર અને ડિજિટલી બંને હોય તો તમે સારામાં સારી રીતે શેર પણ કરી શકો છો, અને બેસ્ટ વે છે તમારા દરેક ડોક્યુમેન્ટને, ફિનાન્શિયલ ઇન્ફોર્મેશનને મેનેજ કરવા માટે. ઇમરજન્સી ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. હંમેશા તમે ટ્રાવેલ કરતા હો, બહાર જતા હો, ઇવન આજના સમયમાં તો ખાલી તમે શોપિંગ કરવા જાઓ છો ને ફરવા જાઓ છો ને તો પણ તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે હોવો જોઈએ. સોરી વૈશાલીબેન, પાછી સ્ક્રીન બંધ થઈ ગઈ છે. પાછી સ્ક્રીન જતી રહી છે. મને એવું લાગે છે કે આજે મારી ફૂલ સ્ક્રીન કરજો. યસ, ડન. ડન. તમારી બેંકની ડિટેલ્સ, નોમિની ડિટેલ્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સ, આ બધા જ વસ્તુઓ એક સાથે ભેગા કરી અને એક ફોલ્ડર અને ફાઇલ બનાવવું જોઈએ, હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંનેમાં. 6 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફેમિલી ફિનાન્શિયલ ટ્રાન્સપરન્સી. આ પોઈન્ટ ઉપર હું સૌથી પહેલા તમને ક્વેશ્ચન પૂછીશ કે ખરેખર તમારા ઘરમાં મહિને એકવાર અથવા તો ક્વાર્ટરલી એકવાર કોઈ ફિનાન્સ બાબતે ડિસ્કશન થાય છે? આ ક્વેશ્ચન તમારી જાતને પણ પૂછજો, અને જો થતું હોય તો તમને કોંગ્રેચ્યુલેશન, અને જો તમે ન કરતા હો તો પ્લીઝ ડુ સ્ટાર્ટ. હજુ પણ આજના સમયમાં ફેમિલીમાં ફિમેલ સાથે કઈ જગ્યાએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલી પ્રોપર્ટી છે, કેટલા લોકર છે, ક્યાં શું પડ્યું છે, કેટલું ડેટ છે, આની 100% ઇન્ફોર્મેશન મેલ ફિમેલ સાથે શેર નથી કરતા. બટ આઈ સજેસ્ટ કે તમે એ રિલેશનશિપ તમારા ફેમિલી સાથે એટલી સ્ટ્રોંગ બનાવો, એટલો ભરોસો આપો કે તમને આ બધામાં ખબર પડે છે. તમે ખાલી ક્વોલિફાઈડ નથી, તમને પ્રેક્ટિકલી નોલેજ છે. મોટા ભાગે એવું થાય કે તમને ખબર નહીં પડતી હોય, નહીં પડે એટલે તમારી સાથે શેર નથી કરતા, અને સેકન્ડ કે એ લોકો એને ઇમ્પોર્ટન્ટ નથી માનતા મેલ ફેમિલીમાં કે આ શેર થવું જોઈએ. તો આઈ સજેસ્ટ કે આવતીકાલે સવારે તમે પહેલું સ્ટેપ લેશો એ તમારા ડોક્યુમેન્ટનો ડેટા વેરીફાઈ કરો, અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ લેશો કે તમારા હસબન્ડ, બ્રધર કે ફાધર એમના ઇન્વેસ્ટમેન્ટ કેટલા છે, ક્યાં છે, પોલિસી કેટલી છે, એ ડોક્યુમેન્ટ ક્યાં રાખ્યા છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અકાઉન્ટ્સના પાસવર્ડ શું છે, તમારી કેટલી અસેટ છે, આ બધું જ તમારી પાસે હોવું જોઈએ. ખૂબ જ સારું કહેવાય, ઘણા બધા ફિમેલ અહીંયા ચેટમાં શેર કર્યું કે યસ તેમને ખ્યાલ છે, અને જેમણે શેર નથી કર્યું આઈ વિશ કે એમને ખબર હોય, અને જો ખબર ના હોય તો આઈ ડુ રિક્વેસ્ટ કે તમે કાલે જ એકદમ શાંતિથી, આમ એવી રીતે નહીં કહેતા કે ગઈકાલે એક મેડમનો સેશન અટેન્ડ કર્યો અને એમણે કીધું છે એટલે મને બતાવી જ દો, મને બધું લખીને આપો. આ આપણું ફેમિલી છે, ત્યાં તમે જ્યારે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લેવી હોય ત્યારે જેટલું પ્રેમથી, શાંતિથી, તમને પણ ખબર પડે છે તમે પણ એલિજિબલ ફેમિલીના પાર્ટનર છો, વ્યક્તિ છો, એ નાતે શેર કરશો તો તમારા રિલેશન પણ સ્ટ્રોંગ થશે, અને તમારે જે ઇન્ફોર્મેશનની જરૂર છે ઇન્ફોર્મેશન પણ તમને મળશે. આ બધી ઇન્ફોર્મેશન આપણે એટલે નથી લેવી કે ફેમિલીના મેમ્બર્સને ઉપર આપણે હક જમાવવો છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે એટલે લેવી છે કે કાલે સવારે ન કરે નારાયણને કંઈ પણ બને છે તો આપણી પાસે એક બેકઅપ અને સ્ટ્રોંગ ડેટા હશે, તો આપણે આપણી લાઈફ અને આપણા ફેમિલીની, આપણા બાળકોની લાઈફ સિક્યોર અને સેફ કરી શકશું. અને આ જ વાત તમે તમારા ફેમિલી મેમ્બરને કહેશો એટલે ડેફિનેટલી એ તમારી સાથે બધી જ ઇન્ફોર્મેશન શેર કરશે. જ્યારે તમને ખબર ન હોય કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, કેટલા અને શું છે, એસ્પેશિયલી તમારા હસબન્ડના અને તમારા ફાધરના, કારણ કે એ લોકો બિઝનેસ કે જોબ કરતા જ હશે, અને આજના સમયમાં બધા જ લોકો એસઆઈપીમાં હોય છે, ટ્રેડિંગ કરતા હોય છે, અને સિચ્યુએશન અનએક્સપેક્ટેડ આવી જાય તો આ બધી ઇન્ફોર્મેશન તમને ખૂબ હેલ્પફુલ થઈ શકે છે. એક સિમ્પલ ફેમિલી અસેટ રજિસ્ટર તમારી પાસે હોવું જોઈએ. તમે આનો સ્ક્રીનશોટ કે ફોટો પણ લઈ શકો છો, અને કાલે જ તમે ચેક કરો
અસેટ એટલે એફડી, ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ. લોકેશન એટલે એસબીઆઈ, એલઆઈસી કે એચડીએફસી. અને નોમિની કોણ છે? તમારો સન, હસબન્ડ, ડોટર, કોઈ પણ હોય. તો આ એક સેમ્પલનું મેં તમને એક ટેબલ આપ્યું છે. જો તમે આ ટેબલને ફોલો કરશો તો તમે ઇઝીલી તમારા ફેમિલીનું એક અસેટ રજિસ્ટર બનાવી શકશો. અને હવે તો માર્કેટમાં રેડીમેડ ડાયરી પણ મળે છે. મારી પાસે છે કે જેમાં તમે ફેમિલી પ્રોપર્ટી કે ફેમિલી અસેટ ડાયરી એવું કરીને ગૂગલ કરશો તો મળી જશે. અને એમાં ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, બેંક ડિટેલ્સ, અસેટ, પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ્સ, આ બધાની અલગ અલગ કેટેગરી હોય છે અને બધાની એમાં ડિટેલ્સ હોય છે, જે તમે ફિલઅપ કરી અને તમારા કબર્ડની માં તમે રાખી શકો છો લોકરમાં. જેવી રીતે તમે ગોલ્ડને સાચવો છો એમ આને સાચવી અને એવરી 3 મંથ એને અપડેટ પણ કરવી. અધરવાઇઝ તમારી પાસે લેટેસ્ટ ઇન્ફોર્મેશન નહીં આવી શકે. જેન્યુઅલી તમારામાંથી કેટલા ફિમેલ્સ પાસે આવી ઇન્ફોર્મેશન છે, ઓલરેડી છે? જો તમારી પાસે આ ઇન્ફોર્મેશન હોય તો મને ચેટ બોક્સમાં યસ કહી શકો છો. ઓકે, 50% લોકો પાસે છે, બાકી જેમની પાસે નથી. ઓકે, વેરી નાઇસ હસ્મિતા. તમારા હસબન્ડે તમારી સાથે શેર કર્યું છે તો તમે સૌથી વધારે લકી છો. ગુડ. યસ, આજે એક ફાયદો છે કે ફિમેલ પણ હવે વર્કિંગ વુમન છે, એ પણ જોબ કરે છે, બિઝનેસ કરે છે. એટલે એને લીધે એક જે બિઝનેસ સેન્સ કહેવાય ને, ફંડની, ફાઇનાન્સની સેન્સ, એ હવે બંને પાસે છે. અને એટલે જ ફિમેલને એનો હસબન્ડ ડિટેલ શેર કરતો હોય છે. પણ જો તમે કંઈ નથી કરતા અને હાઉસવાઈફ છો તો આઈ સજેસ્ટ કે આનું નોલેજ આવા સેશન અટેન્ડ કરીને મેળવો અને તમારા હસબન્ડ સાથેનું ડિસ્કશન, ટ્રાન્સપરન્ટલી ડિસ્કશન કરો, એટલે ડેફિનેટલી એ તમને ઇન્ફોર્મેશન શેર કરશે જ. પણ આ માટેનું એક નોલેજ અને બેઝિક ઇન્ફોર્મેશન હશે તો તમને વાત કરવાની પણ મજા આવશે અને તમે સારી રીતે એની પાસેથી ડેટા લઈ શકશો. એઝ અ ફિમેલ હું એવું માનું છું કે ગોલ્ડ કેટલું છે, એની સાથે સાથે પ્રોપર્ટી કેટલી છે અને એ બધાના ડોક્યુમેન્ટ્સ ક્યાં છે એ જાણવું અને સમજવું બહુ જરૂરી છે. તો જો તમારામાંથી કોઈ આવું ન કરતા હોય, આઈડિયા ન હોય, તો રિક્વેસ્ટ છે કે આવતીકાલે સવારે જ બહુ જ પ્રેમથી ચા પીવા સાથે બેસો, નાસ્તો કરવા સાથે બેસો, ત્યારે પૂછી લેશો અને એ ઇન્ફોર્મેશન 2 દિવસમાં ભેગી કરી લેશો. યસ, હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો, અને જો તમારી પાસે આ સિમ્પલ ટેબલ ન હોય તો તમે આ સિમ્પલ ટેબલ બનાવી શકો છો. અને સૌથી મહત્વનું કે ફ્રોડને રોકવાનો સૌથી સરળ રસ્તો એક જ છે કે તમારા મોબાઈલની અંદર જે પણ ગૂગલ પે છે કે તમારું બેંક અકાઉન્ટની એપ્લિકેશન છે, એ બધાના પાસવર્ડ યુનિક અને સ્ટ્રોંગ હોવા જોઈએ. બીજું, હંમેશા એવરી 90 ડેઝ પાસવર્ડ ચેન્જ કરવો જોઈએ. આપણને ક્યારેક કંટાળો આવે, આળસ થાય, એની પ્રોસેસ લેન્ધી હોય તો ન ગમે, પણ છતાં તમારે એવરી 90 ડેઝ તમારા દરેક એપ્લિકેશન અને બેંક ડિટેલ્સનો પાસવર્ડ તમારે ચેન્જ કરવો જોઈએ. યસ, તમે ક્યારે કોઈ ડિજિટલ ફ્રોડ ન બને એના માટે બીજું ઇમ્પોર્ટન્ટ કે તમારી આસપાસ તમે જે બેંકમાં તમારો અકાઉન્ટ છે એ બેંકના કસ્ટમર કેર નંબર, જેમાં તમે ફોન કરો ને તમને કોઈ રેકોર્ડ કરેલું ઇન્ફોર્મેશન જવાબ આપે એ નહીં, પણ તમારી બેંકના મેનેજર છે, રિસેપ્શનિસ્ટ છે, ઘણા બધા લોકો હોય છે, એનું ઈમેલ આઈડી અને એનો નંબર ખબર હોવી જોઈએ. અને માની લો કે બાય ચાન્સ બની જાય છે તો સૌથી પહેલો કોલ તમારી બેંકને કરી અને તમારું અકાઉન્ટ એ જ મોમેન્ટે ફ્રીઝ અથવા તો સ્ટોપ કરી લો. માની લો ઘણી વાર એવું થાય કે તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય અને SMS આવે તો તરત જ રીચેક કરો. મારો સ્ટાફ છે એ ફિમેલના હસબન્ડને એવું જ થયું હતું કે સન્ડેના એના અકાઉન્ટમાંથી 10,000 કટ થઈ ગયા અને એને ફોન કર્યો, ચેક કર્યું તો એની સાથે ફ્રોડ જ થયો હતો. બેંક એમાં કંઈ ન કરી શકી, પણ જ્યારે એ SMS એને જોયો ત્યારે ઓલરેડી 24 કલાક થઈ ગયા હતા. એટલે તમારા મોબાઈલમાં જો પૈસા કટ થવાનો SMS આવે છે તો તરત જ રિવ્યુ કરો
કે તમારા અકાઉન્ટમાં કેટલા પૈસા હતા અને કેટલા ડિડક્ટ થયા છે. આ બધા બહુ બેઝિક ડેટા છે, ઇન્ફોર્મેશન છે, મતલબ આને આપણે કોમન સેન્સ પણ કહી શકીએ. પણ આજના સમયમાં આપણી લાઈફ એટલી સ્પીડમાં ચાલી રહી છે, જઈ રહી છે, એટલે આપણે ઘણીવાર આવી બાબતો ઉપર ધ્યાન નથી આપતા હોતા. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારા બાળકોને જો ઓનલાઈન શોપિંગ કરતા આવડતું હોય અને એ તમારી જાણ બહાર શોપિંગ કરી લેતા હોય તો પણ તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે બાળકને એ નહીં ખબર પડે કે મારે આ લિંકને ક્લિક નથી કરવાની. સો આ બધા નાના નાના પોઈન્ટ્સ છે જેનું ધ્યાન રાખવાથી તમે ઓટોમેટિક સારામાં સારું ડિજિટલ સિક્યોરિટી કરી શકો છો અને તમારી સાથે ફ્રોડ ન થાય એવા 100% ચાન્સ તમે બિલ્ડ કરી શકો છો. ઓકે, હવે તમને કોઈ ડિજિટલ ફિનાન્શિયલ સિક્યોરિટી અને સેફટી માટે અથવા તો ફિનાન્સ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી તમે આવા છે, અધરવાઇઝ ઇટ મે બી ફ્રોડ. યસ, સાચી વાત છે કે બેંકમાંથી જો કોલ 1600 ઇવન 1800 આવા જો આગળ નંબર હોય તો જે બેંકમાંથી કોલ હોય છે, અધરવાઇઝ નથી હોતો. અને સૌથી મોટું, જ્યારે ફ્રોડ SMS હોય છે ને ત્યારે એ SMS ની અંદર લલચામણી વાતો સૌથી વધુ હોય છે. તમને કેશબેક મળે છે, તમને બેનિફિટ મળે છે, તમને આ ગિફ્ટ મળે છે. જો આવું લખેલું હોય ને તો ડેફિનેટલી એને ક્યારેય ક્લિક કરતા નહીં. અને હજી ગવર્મેન્ટના એક પ્રેશરને લીધે બેંકમાં બહુ સારી સિસ્ટમો હોય છે કે તમારા મોબાઈલમાં SMS આવે ને એટલે બતાવે કે આ ફ્રોડ છે અથવા તો આ એલિજિબલ નંબર નથી. પણ તમને ખબર પડી જાય કે આ મેસેજને ઓપન નથી કરવાનો અને ક્લિક નથી કરવાનો. યસ, શ્યોર. ડીજી લોકર કરીને છે, DIGILOCKER, ડીજી લોકર. આ એપને તમે ડાઉનલોડ કરી શકશો અને એમાં તમે બધા પાસવર્ડ ને ડોક્યુમેન્ટ સેવ કરીને રાખી શકશો. યસ, ડીજી લોકર. આઈ થિંક હિનાબેન તમે એમને ચેટમાં લખી આપશો. ડીજી લોકર આ એપ છે જેમાં તમે પાસવર્ડ અને ડોક્યુમેન્ટ બધું સેવ કરીને રાખી શકો છો. Yes, રાખી દઉં. જી, પરફેક્ટ. વેરી નાઇસ પ્રીતિ કે તમે બંને એકબીજા સાથે શેર કરો છો. એકચ્યુઅલી શેર કરવું જ જોઈએ. એકચ્યુઅલી આ બહુ સારી પ્રેક્ટિસ છે, પણ અનફોર્ચ્યુનેટલી હજુ ઇન્ડિયામાં 100% નથી કે ફિમેલ ફેમિલી મેમ્બર્સ સાથે ફિનાન્શિયલ મેટરની 100% ટ્રાન્સપરન્સી સાથે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવતી હોય. એ હજુ આપણે ત્યાં પ્રેક્ટિસમાં ઓછું છે. પણ જો અહીંયા બધા સાથે છે તો ફીલિંગ સો હેપી કે તમે ટ્રાન્સપરન્ટલી બધી જ ઇન્ફોર્મેશન તમારી પાસે છે. અને આઈ સજેસ્ટ કે એવા રિલેશન તમે ટ્રસ્ટ બિલ્ડ કરી શકો. ટ્રસ્ટ કરતા પણ ત્યાં જરૂર છે નોલેજની. ઘણીવાર મેલને એવું થતું હોય કે ફિમેલની ખબર નથી પડતી એટલા માટે શેર નથી કરતા હોતા. બટ આઈ રિક્વેસ્ટ કે તમારી પાસે નોલેજ છે તો તમે એ વાત કરો એટલે ડેફિનેટલી તમારી સાથે બધી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે જ. યસ, એનીવન એલ્સ? કોઈને કંઈ એવો ક્વેશ્ચન હોય? ઓકે. એકચ્યુઅલી વૈશાલીબેન, આજે તમે એટલું સ્ટેપ બાય સ્ટેપ અને એટલું શાંતિથી હરેક સ્લાઇડ સમજાવી છે કે મને નથી લાગતું આટલા સરસ ને સુંદર એક્સપ્લેનેશન પછી કોઈને કઈ ક્વેશ્ચન બાકી હશે. વેરી નાઇસ, આઈ હોપ સો. એકચ્યુઅલી મને એવું લાગે છે કે ફિનાન્શિયલ અને ડિજિટલ આ બંને મેટર એવી છે ને કે જેમાં એક ફિમેલ તરીકે અમારી જેન્યુઅન રિસ્પોન્સિબિલિટી છે કે અમે બીજી ફિમેલને એજ્યુકેટ કરીએ, અવેર કરીએ. અને પર્સનલી આ એક્સપિરિયન્સ કે મારો બિઝનેસ જ્યારે મેં સ્ટાર્ટ કર્યો ને એટલે મારા ફાધર અને બ્રધર બંને ફિનાન્શિયલ મેટર ડિસ્કસ કરવાની ચાલુ કરી. પણ મારી સિસ્ટર હાઉસવાઈફ છે તો મારા જીજુ હજુ એટલું શેર નથી કરતા. પણ મારી સિસ્ટરે હમણાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો હવે બંને વચ્ચે પણ શેરિંગ થાય છે. એટલે મને અહીંયા દરેકને રિક્વેસ્ટ કરવી ગમશે કે ફિમેલને કોઈને ઇન્ફોર્મેશન નથી આપવું એવું નથી. પ્રોબ્લેમ એ હોય છે કે એમને એવું લાગે છે કે આપણી પાસે નોલેજ નથી. પણ જો તમે નોલેજ આવા બધા સેશન ને પ્લેટફોર્મ થ્રુ ગેઇન કરી લો તો આઈ એમ શ્યોર કે તમે પણ તમારી ફેમિલીમાં બધી ઇન્ફોર્મેશન શેર કરી શકશો અને હકથી પૂછી શકશો કે આપણું શું છે.
મેં કીધું ને કે આજે LIC અને SBI અને બેંક ઓફ બરોડામાં કોઈ ક્લેમ કરવા વાળું નથી, એટલું ફંડ અને અકાઉન્ટ્સ બંધ પડ્યા છે. એનું રીઝન એક જ છે કે ફેમિલી પાસે ઇન્ફોર્મેશન નથી. હવે એક જે સવાલ આવે છે ને ચેટમાં એ થોડોક ટેકનોલોજી રિલેટેડ છે. વોટ કેન વી ફર્સ્ટ વી ડુ when we get I mean અગર જો મોબાઈલ ક્યારે ગુમ થઈ જાય તો સૌથી પહેલું બેંક ને કેવી રીતે ઇન્ફોર્મ કરવું એ રિલેટેડ ક્વેશ્ચન છે. તમારી પાસે છે ને એટલે જ મેં તમને ડાયરીની વાત કરી અને મેં તમને કીધું કે ફિઝિકલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. જેમ ડિજિટલ રાખો છો ફિઝિકલ રાખો. તો જ્યારે મોબાઈલ ગુમ થાય છે ત્યારે સૌથી પહેલા તમારી બેંકને કોલ કરી 1800 અને 1600. જો તમે 5 વર્ષથી વધારે એક જ બેંક યુઝ કરો ને તમને નંબર યાદ રહી જ જાય. આ કોમન છે, દરેક હ્યુમન બીંગ કેન ડુ ધેટ. અથવા તો તમે તરત જ બીજાના મોબાઈલ કે PC માંથી ગૂગલ કરી નંબર લઈને ઇન્ફોર્મ કરો કે મારો બેંક છે એ તમે ફ્રીઝ કરશો, અકાઉન્ટ અત્યારે મોમેન્ટમ ફ્રીઝ કરશો, મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. આ બહુ સ્પીડી અને ઈઝી સોલ્યુશન છે. પછી તો તમે બેંકે જઈને અપ્લાય કરી સ્ટોપ કરી નાખી આપણે સ્ક્રીન. હેલો વૈશાલીબેન, સ્ક્રીન સ્ટોપ કરી નાખો અગર ઓલું થઈ ગયું હોય તો. ઓકે, ઇટ્સ બેટર. મને લાગે છે આજે હવે કોઈ ક્વેશ્ચન્સ રહ્યા નથી, તો વી કેન વાઇન્ડ ઓફ ટુડેઝ સેશન. વૈશાલીબેન, થેન્ક યુ સો મચ. વી આર એક્સ્ટ્રીમલી ગ્રેટફુલ કે તમે આ બધી ઇન્ફોર્મેશન અમારી સાથે આટલી સિમ્પલ લેંગ્વેજમાં શેર કરી, જેના લીધે મને એવું લાગે છે કે લોકોના જો એક કોઈ બી આપણે કોર્સ કરીએ 2 કે 3 દિવસનો, એના લીધે મને ખાલી બધા સાથે એક વાત નાની શેર એવી કરવી છે કે એનાથી કંઈ તમારી લાઈફ ચેન્જ નથી થઈ જતી, પણ યસ એ ચેન્જ જે હોય ને એનો પહેલો સ્ટેપ એની તમે આજથી શરૂઆત કરી રહ્યા છો. અને એ તમારી લાઈફમાં આવે અને એમાં અગર જો જન્મભૂમિ કે JYF ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવ્યો હોય તો અમારા આ પ્રોગ્રામની એનાથી વધારે કોઈ મોટી સર્ટિફિકેટ કે સફળતાની કોઈ આ નથી. તો આઈ વિલ થેન્ક વૈશાલીબેન એન્ડ હિનાબેન, એમણે જે આપણી સાથે જે આપણને કમ્યુનિકેટ કર્યું. હવે અમુક લોકોએ એક ક્વેરી આપી હતી કે અમારાથી ફર્સ્ટ સેશન મિસ થયું છે, સેકન્ડ સેશન મિસ થયું છે. તો હું બધાને કહેવા માંગુ છું કે વી હેવ ડિસાઇડેડ કે આપણે જે બી રેકોર્ડિંગ્સ કરી છે સેશનની એની એક યુટ્યુબ પર અમે લોકો બધા જ વિડીયોઝ પોસ્ટ કરી નાખશું. તો જસ્ટ ગીવ અસ 1-2 દિવસનો ટાઈમ, અને 1-2 દિવસમાં એની લિંક તમારા જે વોટ્સએપ ગ્રુપ છે એ લીવ નહીં કરતા, એના ઉપર જ આવી જશે. તો તમે આ બધા જ જેટલા બી સેશન છે 3 એ ફરીથી જ્યારે બી તમને રિવાઇઝ કરવા હોય તો એ પણ તમારા માટે ઉપલબ્ધ હશે. તો ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ રીલર્નિંગ ધ સેમ થિંગ વોટ યુ હેવ લર્ન. થેન્ક યુ એવરીવન. તમારા ફીડબેક્સ ચેટમાં જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. આપણે આજનું સેશન પૂરું કરીએ. વૈશાલીબેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ રૂપેશભાઈ, થેન્ક યુ વૈશાલીબેન. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ.